ફેડરેશનના ચેરમેન બનેલા અશોક ચૌધરી મહેસાણા ખાતે પહોંચ્યા હતા। મહેસાણા દૂધસાગર ડેરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અશોક ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઢોલના તાલે અશોક ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે અશોક ચૌધરીએ ફેડરેશનનો વિકાસ તે જ અમારી પ્રાથમિકતા એવું જણાવ્યું હતું। GCMMFના ચેરમેન બનેલા અશોક ચૌધરી મહેસાણા ખાતે પહોંચ્યા હતા અને મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ઢોલના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને અશોક ચૌધરીને ફૂલહાર પહેરાવી ઢોલના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કે અશોક ચૌધરીએ પણ ફેડરેશનનો વિકાસને પોતાની પ્રાથમિકતા જણાવી હતી। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મોવડીઓએ મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે, ત્યારે એ ખૂબ આનંદની વાત છે। જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના 2.5 જિલ્લા અને એના 5 લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે। 60 વર્ષથી આ દૂધસાગર ડેરી 2.5 જિલ્લાની કામધેનુ તરીકે કામ કરી રહી છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે હસતા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો। ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આ ગૌરવ એ અમારા 5 લાખ પશુપાલકોનું અને સવારે 4 વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે। હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે, સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલા સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે। એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।